हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। चलो धोरण 11 विद्यार्थी प्रकरण पहलू प्रकरण में अपने सजीव विश्व नीटનું 16મું પ્રકરણ આપણે જોઈએ છીએ। તો 16મા પ્રકરણની અંદર આપણે 15મા પ્રકરણ સુધી બધી પદ્ધતિઓને બધું જોયું હતું। ખ્યાલ આવ્યો? કઈ પદ્ધતિ? તો વર્ગીકરણની પદ્ધતિઓ। એક તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ, ઉદ્વિકાસી પદ્ધતિ। તો કયા કોના વર્ગીકરણ એ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ છે? પછી આપણે કહ્યું એરિસ્ટોટલ અને થિયોફ્રેસ્ટર, આના વર્ગીકરણ એ આપણે કહીશું કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, એ પ્રમાણે। પછી બેન્થમ અને હુકર અને લિનિયસનું વર્ગીકરણ, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, આ એ બધી નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ કહી। પછી ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ કે જેમાં આપણે કહીશું આઇકલરનું અને વિટેકરનું 5 સૃષ્ટિ વર્ગીકરણ જોઈએ તો તે બધા વર્ગીકરણ એ ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ કહીશું। પછી પદ્ધતિઓની અંદર આપણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, તો 2 સૃષ્ટિઓ આપી। ખ્યાલ ગયો? એક તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। ખ્યાલ ગયો? આ એરિસ્ટોટલે આપેલી, આ વર્ગીકરણ એ એરિસ્ટોટલે આપ્યું। દ્વિસૃષ્ટિ વર્ગીકરણ કોને આપ્યું? તો એરિસ્ટોટલે। એને 2 ભાગ પાડે, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, અને લિનિયસને પણ પાડે કે આ વનસ્પતિના પ્રાણીઓ। ખ્યાલ ગયો? એટલે એરિસ્ટોટલ અને લિનિયસ 2 બતાવીશું। પછી બીજી આપણે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ, તો ત્રિસૃષ્ટિ વર્ગીકરણ તો અર્નેસ્ટ હકેલ આ વૈજ્ઞાનિકે આ ત્રિસૃષ્ટિ વર્ગીકરણ રજૂ કર્યું। અને 3 સૃષ્ટિઓ કઈ? પેલી 2 કઈ? તો વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ। પછી એમાં મોનેરા એક જુદી પાડી, એટલે મોનેરા, પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, એટલે એ પ્રમાણે 3 સૃષ્ટિઓ। પછી 4 સૃષ્ટિ વર્ગીકરણ તો કોપલેન્ડે આપી। કયા વૈજ્ઞાનિક? કોપલેન્ડ, જે આપણી ચર્ચા કરી દીધેલી છે, એટલે આપણે હું લખતો નથી। કયા? કોપલેન્ડે આપી। એમાં 3 સૃષ્ટિઓ તો ખ્યાલ આવી ગયો, કઈ? તો પ્રોટિસ્ટા, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ। તો પછી 4 સૃષ્ટિ વર્ગીકરણમાં ચોથી કઈ? તો આપણે કહીશું એ મોનેરા। અને એ 4 સૃષ્ટિ વર્ગીકરણ જોયું આપણે, બરાબર। અને 5 સૃષ્ટિ વર્ગીકરણ કોને આપ્યું? તો 5 સૃષ્ટિ આપણે કહીશું 5 સૃષ્ટિ વર્ગીકરણ એ વિટેકરે આપ્યું। અને વિટેકરે જે 5 સૃષ્ટિઓ આપી એ 5 સૃષ્ટિઓ કઈ? તો આપણને 4 તો ખબર જ છે, કયો? 4 તો ખ્યાલ જ છે કે મોનેરા, પ્રોટિસ્ટા, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, આ 4। પણ વિટેકરે પ્રોટિસ્ટામાં જે ફૂગ હતી એને આખી અલગ કરી। પ્રોટિસ્ટાના જૂથમાં ફૂગ આવતી હતી તો એને આખી અલગ કરી અને એ સૃષ્ટિનું નામ શું આપ્યું? ફૂગ સૃષ્ટિ આપ્યું। કયો? એટલે એની 5 સૃષ્ટિઓ એને રજૂ કરી। સારામાં સારું વર્ગીકરણ વિટેકરનું, કયો? કે જેમાં જાતીય વિકાસ, એમાં ઉદ્વિકાસની દિશા, જનનિક સંબંધ, પરસ્પર બંનેનો શું સંબંધ છે તે સંબંધ, પછી આદિપણાના લક્ષણો અને આધુનિકપણાના લક્ષણો, આ બધી રજૂઆત થયેલી। અને એ સિવાય એમને શું કર્યું કે આ પદ્ધતિનો આધાર, એને વર્ગીકરણ જે આપ્યું એમાં કયા મુદ્દાને જરા ધ્યાનમાં રાખી અને આખું વર્ગીકરણ કર્યું? તો એક મુદ્દો આપણે બાકી રહી ગયો તો જરા અત્યારે આ જોઈએ। કયો? તો વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ જે આપ્યું તો તેનો આધાર શું? કયા આધારે એને ભાગ પાડ્યા બધા? તો એના આધારો, 5 સૃષ્ટિ વર્ગીકરણના આધારો, અથવા કહીશું RH વિટેકરનું વર્ગીકરણના આધારો।
કોના વર્ગીકરણના? તો RH વિટેકર નું વર્ગીકરણના RH વિટેકર વર્ગીકરણના આધારો. તો એ આધારો આપણે જરા જોઈએ. ખ્યાલ? તો કયા આધાર લીધો? તો એક તો આધાર એવો લીધો કે જે તે સજીવના કોષની રચનાની જટિલતા કેવી છે. એ કોષ રચનાની જટિલતાનો એક આધાર લીધો. કોષ રચનાની જટિલતા. કોષ રચના જોઈને જે તે સજીવ અને સજીવની અંદર કોષો કેવા છે, કેવા જટિલ છે. એ આપણે કહીશું જટિલતા એટલે આદિકોષ કેન્દ્રીય છે કે સુકોષ કેન્દ્રીય છે. આવ્યો? એટલે એ પણ ધ્યાનમાં લીધું. એમ આધાર એટલે શું? કયા મુદ્દો ધ્યાનમાં લઈને વર્ગીકરણ કર્યું? તો કોષની રચના એક તો જોઈએ. કોષની રચના જોઈએ કે એકદમ સાદી રચના છે કે જટિલ રચના છે, સુકોષ કેન્દ્રીય છે, એમ કંઈ બે ભાગ પાડેલા છે. એક આધારનો, પછી દૈહિક રચના જટિલતા, પછી દેહ રચના જટિલતા, પછી શરીર કેવું છે, એ સાદું છે એટલે એક કોષી છે કે બહુકોષી છે. એક કોષી હોય તો શરીર સારું કહેવાય, સાદું કહેવાય, સરળ કહેવાય. અમીબાના તમે જુઓ તો બધા સરળ શરીર જીવો. કહેવાય એની શરીર રચના સરળ કહેવાય. અને બહુકોષી હોય, પેશીઓ હોય, અંગો હોય, આ બધું હોય ને તો એને આપણે કોઈ જટિલ રચના છે. એટલે આ પણ એક આધાર લીધો. એક કોષી કે બહુકોષી. એમ શરીર રચનાની જટિલતા એટલે એક કોષી કે બહુકોષી. એક કોષી કે બહુકોષી. કોષ રચનાની જટિલતામાં તો આપણે કહીશું આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી. આમાં કહીશું આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી. સુકોષ કેન્દ્રી કઈ જાતનો સજીવ છે તો એ આપણે કહીશું. ત્રીજી બાબત કેનો આધાર લીધો? તો ત્રીજી બાબતને પોષણનો પ્રકાર. જે કંઈ સજીવ છે એનો પોષણ, કયા પ્રકારનું પોષણ એટલે કઈ રીતે પોષણ મેળવે છે, પોષણનો પ્રકાર. જુદા જુદા કેટલાક સ્વાવલંબી હોય, સ્વયંપોષી જેને કહીશું. કેવા કહીશું? સ્વયંપોષી એટલે બધી વનસ્પતિઓ એમાં આવે. જે પ્રકાશ સંશ્લેષણ કરે બધા આમાં આવે. એટલે પ્રકાશ સંશ્લેષી એટલે લગભગ મોટા ભાગની બધી વનસ્પતિઓ એ સ્વયંપોષી. પછી પરપોષી અને વિષમપોષી આપણે કહીશું કે વિષમપોષીમાં અલગ અલગ રીતે બીજામાંથી ખાવું, ભક્ષણ કરીને ખાવું, પરોપજીવન તરીકે ખાવું, મૃતોપજીવી તરીકે ખાવું. જોયું? શાકાહારીથી એટલે આપણે કહીશું વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરવો. કેટલાક માંસાહારી, આ બધા વિષમપોષી કહેવાય. માંસાહારી કેવા કહીશું તો વિષમપોષી. મૃતાહારી વિષમપોષી. મૃતાહારી મરેલું ખાય અને માંસાહારી તમે જુઓ તો વાઘને સિંહને મરેલું કોઈ દિવસ ખાય નહીં, મારે અને પછી ખાય. એટલે એ કહેવાય માંસાહારી. એ કેવા કહીશું બધા? માંસાહારી. અને મરેલું ખાય એવા તો આપણે કંઈ માખી તમે જુઓ કોઈ પણ જગ્યાએ માખી ખાય ને તો મરેલું ખાય. હળતું હોય, આપણે ફૂગ તમે જુઓ તો કોઈ પણ વસ્તુ હળતી હોય, મરેલી હોય, આથણ આવતું હોય તો એ લોકો ખાય. બેક્ટેરિયા તો એ બધું આપણે કહીશું મૃતોપજીવી. એટલે આપણે કહીશું મરેલું ખાવાવાળા, મરેલા ઉપર પોષણ મેળવે. બરાબર છે? એટલે એ આપણે કહીશું. એટલે વિષમપોષીમાં કયા કહીશું? અવચૂષણ અને અંતઃગ્રહણ. ખોરાક પકડીને ખાઈ લે કે તો અંદરથી ચૂસીને, એટલે પરોપજીવી તરીકે જે હોય તે બધા. તો એ બધા આપણે કહ્યું વિષમપોષી. અને પરિસ્થિતિની પર્યાવરણની ભૂમિકા, એમાં પર્યાવરણની ભૂમિકા કેવી છે? સજીવ અને સજીવમાં એની પર્યાવરણમાં ભૂમિકા શું છે? પર્યાવરણીય
ભૂમિકા. કઈ જાતની ભૂમિકા છે સજીવની? આપણી છે તો આપણી ભૂમિકા શું? તો આપણી ભૂમિકા ખોરાક બનાવવાની નહીં, ખોરાક ખાવાની. ખાવાવાળા છીએ એટલે ઉપભોગી તરીકે. જ્યારે વનસ્પતિની ભૂમિકા શું? તો ખોરાક બનાવે છે, સૂર્યપ્રકાશને ઉપયોગ કરે અને એમાંથી ખોરાક બનાવે છે. એટલા માટે કહીશું ઉત્પાદકો. અને બેક્ટેરિયા અને ફૂગ ને આ બધું જે છે, તો કોઈ પણ સજીવ મરી જાય તો એમાં બેક્ટેરિયા પડે એટલે બેક્ટેરિયા ખાય અને એમ કહીને બધું વિઘટન કરી દે. એટલે એ કહેવાય વિઘટકો. કોઈ પણ મરી જાય ત્યારે જમીન પર પડે. તમે જો કેટલાય એક્સિડન્ટની અંદર કૂતરો મરી જાય, ભૂંડ આવે તો ભૂંડ મરી જાય, અને 2 દિવસ સુધી એ રોડ ઉપર પડ્યું હોય તો ગંધાતું હોય. કારણ કે મર્યા પછી આ બેક્ટેરિયા બધું ખાવાનું ચાલુ કરે. એમાં બેક્ટેરિયા પછી પડે અને હળવા માંડે, અને હળે એટલે એમાંથી એમોનિયા ઉત્પન્ન થાય, અને જેમ જેમ વધુ સડે ને તેમ તેમ વધુ એમોનિયા ઉત્પન્ન થાય. એટલે આપણને નાક દ્વારા એ લઈએ હવા તો આપણને રહી શકાય નહીં એવી મહેક આવતી હોય. તો એમાં બેક્ટેરિયા પડ્યા છે. એટલે બેક્ટેરિયાનું કામ શું? તો જે કંઈ મળદું પડેલું છે, જે કંઈ મરેલું પ્રાણી પડે છે એની પેશીઓ બધી તોડી નાખે. પેશીઓ મળેલા જે ઘટકો છે બધાને છૂટા પાડી દે. કાર્બનિક ઘટકો હતા એને અકાર્બનિકમાં ફેરવે, અને અકાર્બનિક જે પદાર્થો હતા એમાં તત્વોમાં ફેરવી દે, અને ફેરવી વળી પાસે ક્યાં નાખે? તો જમીનમાં નાખી દે. એટલે આ લોકોએ શું કર્યું? વિઘટકોએ એટલે કે આ બેક્ટેરિયન ફૂગે શું કર્યું? તો મરેલા દેહોમાંથી રહેલા જે તત્વો કે દ્રવ્યો કે જે કંઈ હતું એ બધું છૂટું પાડી અને પાછું જમીનમાં નાખી દીધું, કે જેથી ફરી નવી કોઈ વનસ્પતિ ઉગે તો એ તત્વોનો ફરી પાછો એ ઉપયોગ કરે. એ તત્વોનો શું કરે? પાછો ઉપયોગ કરે. ખ્યાલ? અને એ વનસ્પતિમાં આવે, એ તત્વો પાછા વનસ્પતિમાં આવે. વનસ્પતિઓને પ્રાણીઓ દ્વારા વનસ્પતિઓ ખવાય ને એટલે એ તત્વો વળી પાછા પ્રાણીઓમાં આવે. અને વનસ્પતિ કે પ્રાણી જ્યારે એનું પોતાનું આયુષ્ય પૂરું થાય તો તે વખતે જે વખતે મરી જાય તો મરી જાય એ વખતે એમાં રહેલા તત્વો એ જે બેક્ટેરિયા જે કીધા ને આપે વિઘટકો, તો એ વિઘટકો વળી પાછા જમીનમાં ભરી દે. એ આમ દ્રવ્ય, પોષક દ્રવ્યો કે દ્રવ્ય ચક્ર જે કહે ને ચક્ર ચાલ્યા કરે છે. જમીનમાં જાય એટલે આપણે કંઈ નિર્જીવમાં ગયું, અને વળી પાછું વનસ્પતિમાં આવે, પ્રાણીઓમાં આવે, ત્યારે આપણે કંઈ સજીવમાં આવ્યું. એ સજીવમાંથી નિર્જીવમાં, નિર્જીવમાંથી સજીવમાં, આ પ્રમાણે દ્રવ્યનું ચક્ર સતત ચાલે છે. ચાલ્યા કરવાનું, ચાલુ રહેવાનું. અને આ જરૂરી છે. એટલા માટે મૃત્યુ છે. આ મૃત્યુ કેમ છે? તો દ્રવ્ય ચક્ર ચલાવવા માટે. અને આપણે આગળ પણ વાત કરી કે મૃત્યુ એ અર્થપૂર્ણ ઘટના છે. જો સજીવ જન્મે અને મરે નહીં તો ભયંકર પરિસ્થિતિ ઊભી થાય. જે જન્મ્યું જીવતું રહે, અમર આપણે કહીશું, અમર થઈ જાય તો પૃથ્વી પર એટલા બધા સજીવો વધી જાય. એટલા બધા જુદી જુદી જાતની જૈવ વિવિધતા કેટલી બધી છે, તો એટલા બધા સજીવો વધી જાય જમીન ઉપર જગ્યા ના રહે. અને બધા જીવતા એટલે બધાને ખાવા તો જોઈએ ને, તો ખાવા માટે પૂરું પહોંચે પણ નહીં. એટલા માટે અમુક ઉંમર સુધી રહી અને પછી મરી જાય એટલે અમારે એટલું બધું તત્વો જે હતા ને પોષક દ્રવ્યો જે કંઈ હતું એ બધું જમીનમાં ગયું, અને જમીનમાં ગઈ વળી પાછી વનસ્પતિ પાછી નવી વાપરે, નવા પ્રાણીઓ વાપરે ખોરાક. મરી ગયા એટલે બધું જમીનમાં, અને તૈયાર થાય તો તે વખતે બધું જે જમીનમાં છે બધું વાપરવાનું ચાલુ. અને એ જે ચક્ર ચાલુ રહે, દ્રવ્ય ચક્ર મૃત્યુના કારણે ચાલુ રહે. જો મૃત્યુ ના હોત તો દ્રવ્ય ચક્ર ફક્ત સજીવોમાં જોવા મળે. દ્રવ્યો બધા સજીવોમાં જોવા મળે, પછી જમીનમાં ભળે નહીં અને ભયંકર ગોટાળો થઈ જાય. એટલા માટે મૃત્યુની ઘટના દ્વારા એક રહસ્યમય ઘટના કહેવાય. મૃત્યુ કહે તો રહસ્યમય ઘટના દ્વારા આપણે કહીએ મૃત્યુ દ્વારા દ્રવ્ય ચક્રો ચાલે છે. એટલે મુખ્ય આવા 3 ઉત્પાદકો છે. આમાં શું છે? પર્યાવરણીય ઘટકો ભૂમિકા સજીવની એમાં કયો આગળ ભૂમિકા છે? તો આપણે કઈ ઉત્પાદક તરીકેની છે. ઉત્પાદક તરીકેની છે કે
આપણે કહીશું એ ઉત્પાદક તરીકે છે કે આપણે કહીશું એને ઉપભોગી તરીકે છે? ઉપભોગી એટલે ખાવાવાળા છે, આ ખોરાક બનાવવાવાળા. બનાવેલો ખોરાક પોતે તો વાપરવાનો, પણ બીજા સજીવો જે છે ને, બધા પ્રાણીઓ બધાને આપવાના પણ ખરા. એટલે ઉપભોગી તરીકે છે કે એની પોષણ પદ્ધતિ અને પર્યાવરણમાં એની ભૂમિકા વિઘટક તરીકે છે. સજીવ પૃથ્વી પર તમે જો આવા 3 પ્રકારના સજીવ છે. કેટલાક ઉત્પાદકો એટલે બધી વનસ્પતિ જાતે ખોરાક બનાવે છે તે બધા. ઉપભોગી એટલે બનાવેલો ખોરાક ખાવાવાળા, જાતે બનાવતા નથી, બધા પરપોષી થાય ને, જે વિષમપોષીઓ છે ને બધા, એ બધા આમાં આવે થયો. અને વિઘટકો એટલે મરેલું ખાવાવાળા બધા, મૃતોપજીવ બધા, પણ ફેલી દે. એમાં શું છે, બધા જે તત્વો છે બધા ફેલી દે. કાર્બનિક પછી અકાર્બનિકમાં રૂપાંતર કરીને બધા પોષક ઘટકો બનાવી દે. પણ આપણે કઈ પોષક ઘટકો કે તત્વોમાં રૂપાંતર, ખનિજ તત્વોમાં રૂપાંતર કરી દે. તો આવું રૂપાંતર જે કરે, ફેરવી નાખે અને જમીનમાં ભેળવી દે, તો એ બધા વિઘટકો. અને વિઘટકો તરીકે લગભગ મોટા ભાગે બેક્ટેરિયા, કેટલીક ફૂગ, સૂક્ષ્મ જીવો, ક્યાં કહીશું બધા, એ બધા સૂક્ષ્મ જીવો. તો આટલો આધાર લીધો અને વીટેકરે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું, એમાં કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ આપ્યું, તો એ બધા આધારો કહેવાય. તો એક તો આધાર કયો લીધો, તો કોષ રચનાની જટિલતા. કોષ રચનાની એક આધાર, એમ જટિલ કોષ છે કે સાદો કોષ છે. દેહ રચનાની જટિલતા, એક કોષી છે કે બહુકોષી છે. પોષણનો પ્રકાર, કઈ રીતે ખાય છે, પોતાની ખોરાક બનાવીને ખાય છે કે બનાવેલો ખોરાક ખાય છે. વિષમપોષી, બનેલો ખોરાક, અને જેને બનાવ્યો હોય એનો ખોરાક ખાય. પર્યાવરણમાં શું ભૂમિકા છે સજીવની, તો એક તો ઉત્પાદક તરીકે છે, ઉપભોગી તરીકે છે, કે વિઘટનનું કામ કરવાવાળો છે. તો આટલા આધાર, 4 આધારો રાખી અને વીટેકરે જબરજસ્ત, સારું, જટિલ અને બધા ઉપયોગમાં આવે તેવું, અને એમાં બધું રજૂ થતું હોય છે. જનનિક સંબંધ શું છે સજીવો વચ્ચે, ખ્યાલ ગયો. પછી જાતિનો વિકાસ, ક્યાંથી વિકાસ થયો, ક્યાંથી એનો વિકાસ થયો, કઈ દિશામાં જઈ રહ્યો છે વિકાસ, પરસ્પર શું સંબંધો છે, એમાં આદિપણાના લક્ષણો કયા શું, અને આધુનિકપણાના લક્ષણો કયા, એ પણ રજૂ થાય છે. તો આ બધી બાબતો રજૂ થાય છે, અને એવું આખું વર્ગીકરણ એમને આપ્યું. ખ્યાલ ગયો. એના પૂર્વજો કોણ છે, એનો ઉદ્ભવ ક્યાંથી આવ્યો, એ બધું વર્ગીકરણ તમે જુઓ એટલે ખબર પડી જાય કે આનો ઉદ્ભવ આમાંથી આવ્યો, આનો ઉદ્ભવ આમાંથી થયો. એટલે આટલા મુદ્દાની ખ્યાલ આવે. વીટેકરના વર્ગીકરણ સચોટ છે, પૂર્ણ છે, પૂર્ણ. કેમ ભાઈ પૂર્ણ છે, તો આટલા મુદ્દા એ વર્ગીકરણ ઉપરથી ખ્યાલ આપે છે, માહિતી આપે છે. ખ્યાલ ગયો. તો એ મુદ્દા પણ મેં તમને આગળ વાત કરી હતી. તો એ વીટેકરનું વર્ગીકરણની અંદર આપણે આટલી બાબત જરા હતી, કયા આધારોના આધારે આખું વર્ગીકરણ કર્યું, તો એ આધારો જરા ધ્યાન રાખજો. પછી બધા વર્ગીકરણના જે બધા ભાગો પાડીશું, મોનેરામાં શું આવે, પ્રોટિસ્ટાના શું લક્ષણો, એ બધું આપણે બીજું પ્રકરણ બી આવશે ને, તો એમાં આપણે જરા જોઈશું. કહ્યું. ચલો, આ જ પ્રકરણની અંદર, તમારા પહેલા પ્રકરણની અંદર તમે જુઓ તો બીજું એક આપણે જોયું તો બધી કેટલીક વનસ્પતિના સંગ્રહાલયો, વનસ્પતિના આપણે કહીશું વનસ્પતિ સંગ્રહાલયો, વનસ્પતિ ઉદ્યાનો, પછી મ્યુઝિયમ એટલે સંગ્રહાલય, અને વનસ્પતિ સંગ્રહાલય એટલે હર્બેરિયમ. આ શબ્દ જરા ધ્યાન રાખજો. તો એની વાત કરવી છે આપણે. ખ્યાલ, એ બધી આપણે જરા ચર્ચા કરવી છે. તો પહેલાં આપણે લઈશું સંગ્રહાલયો. આપણે જોયા કે એમાં શું કીધું હતું આપણે, વનસ્પતિ સંગ્રહાલયોમાં જેને કહેતા હતા હર્બેરિયમ. હર્બેરિયમ એ જ વનસ્પતિ સંગ્રહાલય, યાદ રાખજો. જેમાં વનસ્પતિના નમૂના, પણ કેવા નમૂના, તો મૃત નમૂના. એ નમૂનાને દાબેલો હોય,
સૂકો કરેલો હોય, વિષાક્તન કરેલું હોય, એટલે કંઈ દવા સોટેલી હોય, અને કાગળના પૂઠા ઉપર, કાગળ હોય ને, કાગળના પૂઠા ઉપર એને લગાવી દીધો હોય, અને એના એક જમણી સાઈડ ઉપર તમે જુઓ તો બધી માહિતી લખેલી હોય. આ જે બનાવ્યું તેને કહીશું વનસ્પતિ સંગ્રહ. આપણે કહ્યું વનસ્પતિ સંગ્રહાલય, એને કહીશું હર્બેરિયમ બનાવ્યું. અને આમાં કેટલી વનસ્પતિની ડાળીઓ બધી લગાવી અને પૂઠો મૂકી દો, કબાટની અંદર ગોઠવી દો. કોઈ પણ મુલાકાતી આવે ત્યારે બધી વનસ્પતિને જોવા મળે કબાટમાં, કારણ કે પૂઠા ઉપર લગાવેલી જ છે બધી વનસ્પતિ. અને એ વનસ્પતિનું નામ શું, એનું સાદું નામ કયું, સ્થાનિક નામ કયું, વૈજ્ઞાનિક નામ કયું, એનું વર્ગીકરણ શું, એની જાતિ કઈ, પ્રજાતિ કઈ, ક્યાંથી આ નમૂનો લાયા છે, કોણ લાવ્યું છે, આ બધી માહિતી એક ખૂણા ઉપર લખેલી હોય. એ બધું જે જાણવા મળે તે બધા કહીશું વનસ્પતિ સંગ્રહાલયો, જેની ચર્ચા આપણે કરી હતી. સમજ્યું? હવે આ વનસ્પતિ સંગ્રહાલયો છે તે વિશ્વમાં અને ભારતમાં કયા વનસ્પતિ સંગ્રહાલયો છે આપણે એ જોવાના છે. કેટલાક વિશ્વમાં અને ભારતના બે ભેગા લખું છું. કયું? એટલે વિશ્વના અને ભારતના પ્રસિદ્ધ સંગ્રહાલયો, વનસ્પતિ સંગ્રહાલયો એમ લખવું પડે. વનસ્પતિ સંગ્રહાલય અને એકલું સંગ્રહાલય તો મ્યુઝિયમ થઈ જાય. એટલે ભારતના આપણે કહીશું ભારત અને વિશ્વના, ભારત અને આખા વિશ્વના સુપ્રસિદ્ધ એવા વનસ્પતિ સંગ્રહાલયો, વનસ્પતિ સંગ્રહાલયો કયા છે? તો આપણે 1, 2, 3, 4 એ રીતે એના નામ લખીએ. એક તો આપણે કહીશું પેરિસની અંદર, એટલે પેરિસ એટલે ફ્રાન્સમાં આવ્યું, તો ફ્રાન્સની અંદર આવેલા પેરિસમાં એક મોટું સંગ્રહાલય છે જેનું નામ છે મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી. મ્યુઝિયમ ઓફ નેચરલ કુદરતી હિસ્ટ્રી. એ મ્યુઝિયમમાં તમે જાઓ ત્યારે બધા નમૂના પડેલા હોય મૃત, કે જેથી નેચરની આખો ઇતિહાસ આપણને ખ્યાલ આવે. કુદરતની અંદર, નેચરની અંદર જીવતા જાગતા નમૂના ખૂણે ખૂણે પૃથ્વી ઉપર કયા છે, એટલે આખી હિસ્ટ્રી, આખો ઇતિહાસ ખબર પડે. કુદરતનો ઇતિહાસ શું છે આખી પૃથ્વી ઉપર, જમીન ઉપર કઈ કઈ જાતની વનસ્પતિઓ છે, કઈ કઈ જાતના પ્રાણીઓ છે, આ બધું આપણને ખ્યાલ આવે. એમાં આપણે કહીશું વનસ્પતિ સંગ્રહાલય છે એટલે કઈ કઈ વનસ્પતિઓ છે, એટલા પ્રાણીઓ નહીં. કયું? તો એ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી. ક્યાં આગળ? તો પેરિસમાં. પેરિસ શહેર છે ફ્રાન્સમાં. ફ્રાન્સની અંદર તમે જુઓ તો આ એક છે. બીજું છે બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટાનિકલ ગાર્ડન, ક્યુમાં, ઇંગ્લેન્ડમાં. રોયલ બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ, બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ, બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ. કયું? બોટાનિકલ ગાર્ડન, બોટાનિકલ ગાર્ડન. ક્યાં આગળ? તો ક્યુ શહેર છે. અને કોનું છે? તો ઇંગ્લેન્ડનું. ઇંગ્લેન્ડ. તો એ શહેરની અંદર ઇંગ્લેન્ડ, અને ઇંગ્લેન્ડની અંદર ક્યુ શહેર, અને ક્યુ શહેરની અંદર બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટેનિકલ ગાર્ડન આખું આવેલું. અને આને બ્રિટિશ એટલે બી મ્યુઝિયમ
થયું એટલે મ્યુઝિયમનું આપણે કહીશું હર્બેરિયમ. થયું ઓફ રોયલ બોટનિકલ ગાર્ડન. ગાર્ડન એટલે આપણે શું કહીએ છીએ? જી. થયું. અને ટૂંકા નામ તરીકે પણ આ રીતે ઓળખવામાં આવે એટલે એ રીતે તમે એ પણ યાદ રાખજો. તો ત્રીજી વાત છે વનસ્પતિ સંગ્રહાલય. આ બે આપણે કયો લખ્યા? તો આ બે લખ્યા વિશ્વના. આ બે કયા કહીશું? તો વિશ્વના. બરાબર છે. હવે ભારતમાં કેટલા છે? તો ભારતની અંદર આપણે જરા જોઈએ. તો ભારતની અંદર તમે જો તો સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ, સેન્ટ્રલ નેશનલ એટલે આખું કેન્દ્ર લેવલ એમ, નેશનલ હર્બેરિયમ. હવે એક હર્બેરિયમ હવે એ કલકત્તા है. તો આગળ છે કલકત્તા એટલે આપણે ભારતમાં. બીજું હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ દહેરાદૂન. ચાલો હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ. હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ ફોરેસ્ટ રિસર્ચ આ દહેરાદૂન. અને એ પણ કયો આગળ? તો એ પણ ભારત. આ ભારતની અંદર આવેલું. અને ત્રીજું વડોદરાની અંદર હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની, MS યુનિવર્સિટી વડોદરા. આવ્યો હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ આપણે કહીશું ડિપાર્ટમેન્ટ ઓફ બોટની આપણે કહીશું વડોદરા. વડોદરા છે અને એ પણ ભારતમાં. એટલે આ ત્રણ જે લખાયા એ આપણે કહીશું ભારતના. પરીક્ષામાં પ્રશ્ન આવ્યો કે ભારતની અંદર કયા સુપ્રસિદ્ધ વનસ્પતિ સંગ્રહાલયો આવેલા છે? નીચે પૈકી કયું ભારતનું ભારતનું સુપ્રસિદ્ધ વનસ્પતિ સંગ્રહાલય છે? તો આ ત્રણ જે લખ્યા હોય ને તો એમાંથી જે હોય એ આપણે કહીશું ભારતનું. આ શું કહીશું? વિશ્વનું કહીશું. બે કયો? વિશ્વનું. વિશ્વના વનસ્પતિ સંગ્રહાલયો કયા? વિશ્વમાં આવેલા. એટલે આપણે તો ભારતમાં જે આવે એ પણ વિશ્વ જ કહેવાય ને. આપણે ભારતની અંદર હા વિશ્વમાં આવેલું છે. ભારત પણ એક વિશ્વમાં જ છે. એટલે ભારતમાં જે આવે છે તે પણ વિશ્વનું જ કહેવાય. કયો? બીજા દેશો માટે ભારત એ વિશ્વમાં, પણ આપણે ભારતમાં જ છીએ એટલે વિશ્વમાં તો ખરું ને. એટલા માટે આપણે પોચે આપણે વિશ્વનો કીધા હોય તો પોચે આપવાના. હે આપણે આ બે જે લખ્યા કયા લખ્યા? ભારત સિવાયના દેશો એટલે વિશ્વનું કહેવાય. આ ભારતમાં જે એ પણ વિશ્વનું કહેવાય. વિશ્વની અંદર આવેલા બધા જ કહીશું આપણે આ. પણ એટલું ભારતનું કહ્યું તો આપણે એમાં આટલા જ લખવાના. તમને કીધું ઇંગ્લેન્ડમાં આવેલું તો એક જ લખવાનું. બરાબર. અને ફ્રાન્સની અંદર આવેલું, પેરિસમાં આવેલું તો આપણે એક જ લખવાનું. એ બધા નહીં લખવાના. જ્યારે જેવું પૂછ્યું હોય એ પ્રમાણે પ્રશ્ન જરા સમજવાનો અને પછી જવાબ આપવાનો. ખ્યાલ આવી ગયો? તો આવું. હવે તમને એમ કે વિશ્વમાં મોટામાં મોટું હર્બેરિયમ કયું? તો બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટનિકલ ગાર્ડન. ક્યુ જે કીધું ને ઇંગ્લેન્ડની અંદર સૌથી મોટામાં મોટું આ સૌથી મોટું. આ બીજા નંબરનું જે કહીશું તો સૌથી મોટું
આ ક્યુની અંદર આવેલું છે, સૌથી મોટું. અને ભારતમાં સૌથી મોટું હર્બેરિયમ કયું તો સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ કલકત્તાની અંદર આવેલું છે. કયું? આ કલકત્તાની અંદર આવેલું છે. જ્યાં આ આપણે કહ્યું ભારતમાં મોટું. આ કેવા ગયા? સૌથી મોટું ભારતમાં. અને આ સૌથી મોટું વિશ્વમાં. આ અને કહીશું ભારતની અંદર આ સૌથી મોટો. બે સૌથી મોટો આપણે નામ યાદ રાખે, કારણ કે પરીક્ષામાં આવે સૌથી મોટું કયો છે. કયું? ભારતનું કયું સૌથી મોટું અને વિશ્વનું કયું સૌથી મોટું, તો એ જરા ધ્યાન રાખજો. હવે એ જ પ્રમાણે આપણે હવે તમને એમ કહેવામાં કે આ વનસ્પતિ સંગ્રહાલયનો કાર્ય શું છે. વનસ્પતિ સંગ્રહાલય બનાવીને બેસી ગયા, હર્બેરિયમ બનાવીને બેસી ગયા, કબાટની અંદર બધી વનસ્પતિ ફૂટી દીધી. તો લોકો આવશે, જોશે, ફી ભરીને આવશે. બધા સંગ્રહાલય અમુક હોય છે ને, તો અમુક સંગ્રહાલયમાં ફી હોય, ટિકિટ હોય. ટિકિટ બારીમાંથી ટિકિટ લઈ અને પછી આપણને બધી વનસ્પતિ જોવા જવા દે. તો આ હર્બેરિયમમાં શું શું કામ થતું હોય છે, તો એ કાર્યની અંદર તો એમાં તમે જુઓ તો એકત્રિત કરેલા, પ્રમાણિત અને નવા શોધાયેલા વનસ્પતિ નમૂનાની ઓળખ વિધિ અંગે જરૂરી માહિતી પૂરે. આમાં બધી વનસ્પતિઓ હોય, બધી વનસ્પતિની ડાળીઓની અંદર હર્બેરિયમ બનાવેલું હોય, પૂઠા ઉપર લગાવેલું હોય. એ બધી વનસ્પતિની માહિતી મળી રહે. નવી શોધાયેલી વનસ્પતિ પણ ત્યાં જોવા મળે. ઘેર બેઠો આપણે શોધવા જવું ન પડે કોઈ જગ્યાએ. એટલે આપણે એ રૂમમાં જાઓ, અથવા કંઈ હોય મકાન, આખું હર્બેરિયમનું આખું મકાન હોય, કબાટ ભરેલો હોય, તો ત્યાં આગળ જેમ પુસ્તકાલય હોય તેમાં બધી જાતના પુસ્તકો આપણે જોઈએ ને, મળે ને, તો એ રીતે અહીંયા હર્બેરિયમની અંદર બધી વનસ્પતિઓ મળે. બધી વનસ્પતિ સંગ્રહાલય છે, તો બધી વનસ્પતિઓ મળે. કયું? જે નવી શોધાયેલી છે તે, પ્રમાણિત કરેલી, કે જેને વૈજ્ઞાનિકો એનું વર્ણન કરેલું છે, સચોટ વૈજ્ઞાનિક નામ અપાયેલા છે, તો એ બધી વનસ્પતિ બધી જાણવા મળે. એક તો આ આપણે કહીશું એનું કાર્ય. આ તે વિદ્યાર્થીઓને વર્ગીકરણ સંશોધન કરવા માટે સંશોધન સુવિધા પૂરી પાડે. કોઈ પણ વિદ્યાર્થીને ત્યાં આગળ ભણવું અને ભણીને પછી વનસ્પતિઓ અંગેનું રિસર્ચ કરવું છે. તો એ વનસ્પતિનો નમૂનો લાવી એનામાં જે કંઈ શોધ કરવી હોય, જે કંઈ રિસર્ચ કરવું હોય, તો રિસર્ચ કરવા માટેનું સ્થાન છે. હર્બેરિયમમાં બધું મરેલું જ હોય છે એવું નહીં. કેટલી વાર ડાળી લાવ્યા પછી એના કોષો જુઓ, એમાં રંગસૂત્રો જુઓ, એની કોષ રચના, એમાં પેશીઓ જુઓ, એમાંથી શું શું મળે છે, કયું દ્રવ્ય મળે છે, અને આ દ્રવ્ય જે મળે છે એ કઈ દવાના ઉપયોગમાં આવે છે. આ બધું સંશોધન, રિસર્ચ જેને કહીશું, એ પણ ત્યાં થતું જોવા મળે. એટલે અભ્યાસ તો થાય, પણ વિદ્યાર્થીઓને નવું રિસર્ચ કરવાનું પણ ત્યાં થતું જોવા મળે. ત્યાં એક સ્થાન છે રિસર્ચ કરવા માટેનું. પછી વનસ્પતિઓના ઉદ્ભવ સ્થાન તેમજ વનસ્પતિ સમૂહનો સંપૂર્ણ હેતુ પૂરો પાડે છે. કઈ વનસ્પતિનો કયા સમૂહની છે એક, પછી આ વનસ્પતિનું ઉદ્ભવ સ્થાન કયું, ત્યાંથી મળી અને ત્યાં વધુ જોવા મળે. એટલે આપણે કંઈ ત્યાં એનું વાતાવરણ અનુકૂળ છે એટલે ત્યાંથી ઉદ્ભવી, તો એનું ઉદ્ભવ સ્થાન પણ જોવા મળે છે. એ પરિસ્થિતિ વિદ્યાર્થી આર્થિક અને લોક વનસ્પતિ શાસ્ત્રીય બોટાનિકલ અને લોક વનસ્પતિ શાસ્ત્રીય માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે. ખ્યાલ? ઇથનોલોજી આર્થિક રીતે ઉપયોગી છે જ નહીં, લોકો એનો ઉપયોગ શેમાં કરે છે, તો એને આપણે કહીશું ઇથનોલોજી. આપણે કહીશું બોટાનિકલની માહિતી પણ પૂરી પાડે છે. તો આટલું આ એના કાર્યો કહીશું આપણે. હવે એ પ્રમાણે આપણે વનસ્પતિના ઉદ્યાનો એટલે આપણે કહીશું વનસ્પતિ બગીચા, એટલે બોટાનિકલ ગાર્ડન કહેવાય. પહેલાં આપણે કહીશું સંગ્રહાલયો, એટલે યાદ રાખજો વનસ્પતિ સંગ્રહાલય એટલે હર્બેરિયમ. વનસ્પતિના નમૂનામાં જ પૂઠા પર ચોળાય અને બનાવાય હર્બેરિયમ. એટલે આ બધા હર્બેરિયમ છે.
આ શું કહે છે બધા? હર્બેરિયમ. અને હવે આપણે જોઈશું બોટાનિકલ ગાર્ડન, જેની અંદર મરેલું ના હોય, નમૂના મરેલા ના હોય, જીવંત વનસ્પતિ હોય. અને જો જીવંત વનસ્પતિ રાખેલી હોય ક્યાંથી લાયા? તો આપણે કહીશું વિશ્વના જુદા જુદા ભાગોમાંથી લાવેલા હોય. એમાં કેટલી વૃક્ષ સ્વરૂપની હોય, કોઈ શુભ સ્વરૂપની હોય અને કોઈ છોડ સ્વરૂપની હોય. અને કેટલીક આરોહી પણ હોય. આરોહી એટલે વેલા સ્વરૂપની પણ હોય. અને જીવંત વનસ્પતિઓ અને વૈજ્ઞાનિક ઢબે આયોજનબદ્ધ સંગ્રહ કરેલો હોય. એને ચોક્કસ જગ્યા પર, વ્યવસ્થિત જગ્યા પર ઉગાડેલી હોય. એ વનસ્પતિ જો લાવ્યા, બહારથી લાવેલા છે નમૂનો, ઓનલાઈન ચોપી દીધો. એક ગ્રાઉન્ડ હોય, એક બગીચો હોય, તેની અંદર ચોપી દીધો, પણ ચોક્કસ જગ્યા પર જૂથ વાઇઝ. તો હવે આ બધી અનાવૃત બીજધારી, તો એ બધી અનાવૃત બીજધારીઓ હોય. અને અમુક કહીશું આવૃત બીજધારી, તો અમુક જગ્યાએ આવૃત બીજધારી હોય. અમુક જગ્યાએ સપુષ્પી હોય, અમુક જગ્યાએ તમે જો તો પુષ્પી વનસ્પતિ. આ બધું જરા આયોજનબદ્ધ, ક્રમબદ્ધ ગોઠવણી કરેલી હોય. અને જીવતા નમૂના આજુબાજુના એરિયામાંથી જો હોય આવી વનસ્પતિ જુદી જુદી, એ બધી એકઠી કરી અને લાવવામાં આવે અને રાખવામાં આવે. તો એ વિસ્તારને આપણે શું કહીશું? તો એને કહીશું વનસ્પતિ ગાર્ડન. પણ જીવંત વનસ્પતિઓ હોય. તો ત્યાં આગળ તમે જુઓ તો એક તો આપણે કહીશું પ્રદેશોમાં થતી વનસ્પતિઓને પણ જરૂરી વિશિષ્ટ પર્યાવરણ સર્જી આવા ઉદ્યાનોમાં ઉછેરાય છે. હવે આનું કાર્ય શું છે? એનો હેતુ શું છે? તો આ બગીચામાં આ વનસ્પતિઓ જે લાયા એનો એક હેતુ આપણે શું કહીશું? તો વિવિધ જાતિઓની ઓળખ કરવા માટે. જીવતી જાગતી વનસ્પતિઓ જોઈ હોય, એની મરેલી ત્યાં પૂઠા પર ચોરેલી તમે જુઓ તો એનું અસલ સ્વરૂપ જોવા ન મળે. એનું પત્તું કેવું છે, એનો ફૂલ કેવો, આ બધું ચોખ્ખું આપણને જોવા ન મળે. અને ઓરિજિનલ કલરમાં જ પોગરતી વનસ્પતિ, લીલી વનસ્પતિ, જીવંત વનસ્પતિ જુઓ તો એનો પત્તાનો આકાર, એનું પ્રકાંડ, એમાં કઈ જાતના બીજ, એમાં કઈ જાતના પુષ્પો, આ બધું કુદરતી જોવા મળે. એ બધી જીવંત વનસ્પતિની ઓળખ બીજી ત્યાં થતી હોય છે. વૈજ્ઞાનિક નામને કુળના બધું પાછું લખેલું હોય છે. જો વનસ્પતિ વાવેલી હોય ને તેના પ્રકાર ઉપર તમે જો તો આખું લિસ્ટ હોય, માહિતી બધું આખું માહિતી માટેનું આખું લિસ્ટ હોય. તો એ પણ આપણે જાણી શકીએ. આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિઓ કઈ વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓ છે? અપ્રાપ્ય એટલે મળે જ નહીં, અમુક વિસ્તારમાં જોવા મળે. કઈ વનસ્પતિ તમે જો રેડ ઝોન એટલે આપણે કઈ રેડ લિસ્ટમાં છે, રેડ લિસ્ટમાં ઉઠે, એમની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે અને લુપ્ત થવાની તૈયારી છે. જો એને નહીં હાથવીએ તો એ વનસ્પતિ થોડા દિવસોમાં આપણને જોવા નહીં મળે. કારણ કે કેટલીય જાતિઓ આવી અને કેટલીય જાતિઓ આવી, કેટલી નાશ પણ પામી ગઈ. તમે જો પ્રાણીઓની અંદર તમે જો પેલા ડાયનોસોર હતા એ વખતે હતા. અત્યારે એક કઈ ડાયનોસોર કોઈને જીવતું જોવું છે તો જોવા મળે તો કોઈ જગ્યાએ નથી જોવા મળતું. કારણ કે એ લુપ્ત થઈ ગયું. કારણ કે એ તે સમયે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે જેના કારણે એક ડાયનોસોર મરી ગયા. આપણે છીએ માનવ, અને માનવ એટલે આપણે કહીએ હોમોસેપિયન્સ, બરાબર છે. પણ આપણી સાથે હોમોસેપિયન્સ હતા અને એની સાથે બીજા પણ હોમો ઇરેક્ટસ, હોમો હેબિલસ, ઓસ્ટ્રેલોપિથેકસ, નિઅન્ડરથલ મેન, પછી આપણે કહીશું જાવા મેન, પેકિંગ મેન, આ બધી કેટલાય માણસો હતા. એ જાતિઓ હતી પણ અનઆવડતના કારણે એ જાતિઓ બધી લુપ્ત થઈ ગઈ. અત્યારે આમાંની કોઈ જાતિ, માનવમાં માત્ર એક જ જાતિ આખા વિશ્વમાં જોવા મળે છે. રહ્યો તો એ રીતે વનસ્પતિઓમાં પણ તમે જુઓ તો કેટલી આવી કેટલી ગઈ. તો આ બધી વનસ્પતિઓ તેઓ રાખી હોય તો બધી હચવાય અને ખ્યાલ આવે. એટલા હેતુ માટે છે. પછી ત્યાં આગળ પ્રદેશની અંદર જે તે વનસ્પતિને કેવું વાતાવરણ જોઈએ તો એ વાતાવરણ ઊભું કરવામાં આવે, સમજ્યું, અને ઉછેરવામાં આવે. આ એક આપણે એક કહીશું આ હેતુ. આવું વનસ્પતિ ઉદ્યાનનો હેતુ શું? તો જેને જે વાતાવરણમાંથી આ બરફવાળા વાતાવરણમાં લાયા તો આપણે અહીંયા ઉગાડવી હોય તો ત્યાં આગળ એને બરફ જેવું બનાવવું પડે, બરફ જેવું કરવું પડે, બરફ નાખવો પડે અને બરફ વચ્ચે એને ઉગતી કરવી પડે.
એટલે જેવું વાતાવરણ જોઈએ તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે બગીચામાં, કે જેથી આપણને પણ ખ્યાલ આવે કે વનસ્પતિ તમે જુઓ અને બરફ વચ્ચોવચ્ચ ઉગતી હોય, બરફ પડેલો છે ને એમાં ઉગતી હોય તો આપણને પણ ખ્યાલ આવે કે ભાઈ આ તો બરફ પ્રદેશમાં ઉગવાવાળી વનસ્પતિ છે. જે એકદમ તાપ પડતો હોય અને ત્યાં આગળ વનસ્પતિ કોઈ હોય તો આપણને ખ્યાલ આવે કે આ વનસ્પતિ રણ પ્રદેશની વનસ્પતિ છે, ગરમી વધુ પડતી હોય ત્યાંની વનસ્પતિ. આ બધું આપણને બગીચામાં જાઓ એટલે બધો ખ્યાલ આવે. પછી એ માટે તમે જુઓ તો એ કરવું હોય તો ગ્રીન હાઉસ, પછી કેટ્સ હાઉસ, ફર્નરી, આર્કિડિયમ, ગ્લાસ હાઉસ, કન્ઝર્વેટરી અને કૃત્રિમ જળાશય વિકસાવવામાં આવે છે. આ બધું ત્યાં આગળ બધું વિકસાવવામાં આવે છે. એટલે આ બધું ત્યાં આગળ કરવામાં આવે. ચાલો હવે આમાંના કયા ઉદ્યાનો છે તો હવે એ ઉદ્યાનો કયા કયા છે એ લખવાના થાય તો હવે એ લખવાનું આપણે પછી કરીશું. તો આપણે આટલા સુધી રાખીએ છીએ, પછી ચર્ચા બીજા લેક્ચરની અંદર આપણે આ બધું જોઈશું. ખ્યાલ આવી ગયો? તો આટલા સુધી રાખીએ છીએ. તો આવજો. થેન્ક યુ. એ રીતે મ્યુઝિયમો કયા છે અને એ રીતે પ્રાણી ઉદ્યાનો કયા છે, આ બધી ચર્ચા આપણે હવે એક લેક્ચરમાં બધા 3 પૂરા કરી દઈશું. તો